દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ દેડિયાપાડા ખાતે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલ કરોડોના ચૂકવાયેલ અધધ નાણાંના ખર્ચનો હિસાબ જાહેર જનતા સામે મૂકતા લોકોએ પણ આશ્ચર્ય અનુભવ્યું હતું। રાજપીપળા ખાતે આજે ધારાસભ્ય ચેતર વસાવાએ વડાપ્રધાન દેડિયાપાડાની મુલાકાત ટાણે પ્રોગ્રામના કરોડોના ચૂકવાયેલા અધધ ખર્ચના હિસાબો અંગે પત્રકાર પરિષદ બોલાવી પ્રજા સમક્ષ રજૂ કરતા ચકચાર મચી જવા પામી હતી। દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે અહીંયા નર્મદામાં 12,333 બાળકો કુપોષિત છે, તેમના ફૂડ બિલ મંજૂર નથી થતા, ગ્રાન્ટ નથી તો જવાબ આપે છે અને અહીંયા કરોડોના ટાઇફા થાય છે। આશ્રમ શાળાના 4 મહિનાના ફૂડ બિલો બાકી છે। સિકલ સેલના દર્દીઓ માટે છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી। ચેતર વસાવાએ વડાપ્રધાનના દેડિયાપાડા કાર્યક્રમમાં થયેલ અધધ ખર્ચ અને ચૂકવાયેલા નાણાંના હિસાબ અંગેની વિગત મીડિયા સમક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે મંડપ ડેકોરેશનનો ખર્ચ 5.87 કરોડ થયો છે અને સ્ટેજની આજુબાજુ કપચી નાખવાનો ખર્ચ 3.96 કરોડ, પાર્કિંગનો ખર્ચ 3 કરોડ 61 લાખ રૂપિયા, ફાયર એમ્બ્યુલન્સ વાહનોના ડીઝલનો ખર્ચ 16.39 લાખ, તૈયાર ટ્રોલી ટોયલેટનો ખર્ચ 2.40 કરોડ, આમંત્રિતોને લાવવા માટે એસટી ભાડાનો ખર્ચ 1.11 કરોડ, પીવાના પાણીની વ્યવસ્થા માટે 51.96 લાખ, સ્ટેજ અને સિટિંગ અરેન્જમેન્ટના 2 કરોડ 67 હજાર, ડોમનો ખર્ચ 2 કરોડ 6 લાખ, માર્ગ મકાન પંચાયત દ્વારા કરાવેલ પાર્કિંગનો ખર્ચ 2 કરોડ 51 લાખ રૂપિયા ચૂકવાયા છે। નર્મદાની તમામ હોટલો બુક કરેલી દરેકને 15 લાખ જેટલા હોટલ બિલ ચૂકવાયા છે। નાસ્તાનો ખર્ચ 2.67 કરોડ ચૂકવાયો છે। ડીજીવીસીએલને ટ્રાઇબલ સપ્લાયમાંથી 1 કરોડ ને 16 લાખ, એસટીનો ખર્ચ 6 કરોડ થયો છે। ચેતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આત્માતના ખર્ચ કરેલા જે એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે, જે તમામ એજન્સીઓ ભાજપની છે, ટેન્ડર કર્યા વગર કે નિયમો નેવે મૂકીને નાણાં ચૂકવાયા છે, એમને કરોડોની લાણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે। એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે કુપોષિત બાળકો માટે શાળાના વડા માટે ગ્રાન્ટ નથી અને અહીંયા કરોડોના ખર્ચ થાય છે। ગ્રાન્ટમાંથી જે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હશે તે બધા પર તપાસ કરીને જે પણ રકમ ચૂકવાય છે તે પુનઃ જમા કરાવવામાં આવે એવી અમારી માંગ છે। આવી રીતે પ્રજાના પૈસાની અમે દિવાળી કરવા દઈશું નહીં। જે પણ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરના બિલો ચૂકવ્યા છે એમના પર તપાસ કરે, સીઆઈડી તપાસ કરે અને 1 સપ્તાહમાં એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ચેતર વસાવાએ કરી હતી। જો કે 1 સપ્તાહમાં કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં નર્મદાના તમામ લોકોને સાથે રાખીને કલેક્ટર, ડીએસપી કચેરીએ આંદોલન કરીશું। જરૂર પડે તો વિધાનસભામાં પણ રજૂઆત કરીશું અને ગ્રાન્ટ રિકવર નહીં કરવામાં આવે અને નહીં કરે તો ઉપર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભાજપના આક્ષેપ છે કે ચેતર વસાવા પૈસાની માંગણી કરે છે, એવો ભાજપના આક્ષેપનું ખંડન કરતા જણાવાયું છે કે કોઈ પુરાવા હોય તો સાબિત કરે અને અમારા ઉપર કાર્યવાહી કરી શકે છે, એમ ચેતર વસાવાએ જણાવ્યું હતું। નલ સે જલમાં 123 કરોડનું મહીસાગરનું કૌભાંડ હમણાં બહાર આવ્યું છે, તો એ જ પ્રકારે દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા અને ભરૂચમાં પણ સીઆઈડી દ્વારા તપાસ કરીને જ્યાં પણ કૌભાંડ થયું એ બહાર લાવે એવી અમારી માંગણી છે। જળ સીઆર પાટીલ સાહેબ છે, એમને હમણાં હું પત્ર લખવાનો છું। 30 તારીખની અલ્ટિમેટમ છે લોકોને, 30 તારીખ સુધી આપી દેજો, બાકી અમે આગળ જવાના છે।